જય શ્રી કૃષ્ણ. રંગ અને ઉમંગનો પર્વ એટલે હોળી. અને આ વખતે આ હોળીનો તહેવાર ઘણી જગ્યાએ 2 માર્ચે તો ઘણી જગ્યાએ 3 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. અને હોળીના દિવસે હોળિકા દહન કર્યા પછી બીજા દિવસે ધૂળેટીનો પર્વ રંગો અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હોળીનો પર્વ પ્રેમ, ઉમંગ, ખુશી અને ઉત્સાહનું પ્રતીક છે. આ દિવસે લોકો એકબીજા પ્રત્યેનો દ્વેષ, ભૂલચૂક ભૂલીને એકસાથે મળી ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે એક થઈને હોળીનો પર્વ ઉજવે છે. આ પર્વ અધર્મ પર ધર્મના વિજયનું પણ પ્રતીક છે. કેમ કે ભક્ત પ્રહલાદ મહારાજને પોતાના પિતા હરણાકશ્યપુ દ્વારા અપાઈ રહેલી યાતનાઓમાંથી ભગવાન સ્વયં નરસિંહ રૂપ ધારણ કરીને પોતાના ભક્તને બચાવવા માટે આવ્યા હતા. તેથી જ હોળી અને ધૂળેટીના પર્વને રંગ અને ઉત્સાહ સાથે મનાવતા આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પણ આપણી જાતને રંગી દેવા જોઈએ. હવે આ વખતે હોળીના દિવસે એટલે કે 3 માર્ચે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. જેથી કરી આ દિવસે ભગવાનની સેવા, પૂજા તેમજ કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન કે પર્વ ઉજવાશે નહીં. અને સાંજે જ્યારે ગ્રહણ પૂર્ણ થશે ત્યાર પછી જ હોળિકા દહન કરી હોળીની પૂજા કરવામાં આવશે. તો ચાલો આજના પાવન દિવસે ભક્ત પ્રહલાદ મહારાજની કથા સાંભળીને પોતાની ચેતનાને ભગવાનમાં લીન કરવાનો પ્રયાસ કરીએ. હવે ભક્ત પ્રહલાદ મહારાજની કથા તો ઘણીવાર સાંભળી હશે, પણ આ બધી કથાઓનું આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. અને હોળી જેવા પાવન દિવસે આવી કથાઓનું શ્રવણ કે પઠન કરવાથી નિશ્ચિતપણે આપણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણા આધ્યાત્મિક માર્ગ પર આપણે અગ્રસર થઈ શકીએ છીએ. તેથી જ ચાલો આપણે સૌ મળી ભક્ત પ્રહલાદ મહારાજની કથા સાંભળીએ. ને મહાદેવજી કથા સંભળાવતા પાર્વતી માતાને કહે છે કે અદિતિના પુત્ર આદિત્ય એટલે કે દેવતાઓ કહેવાય છે અને દિતિના પુત્ર દૈત્ય. પૂર્વકાળમાં દિતિના 2 મહાબળી પુત્ર થયા હતા. એકનું નામ હતું હરણાકશ્યપુ અને બીજાનું નામ હતું હિરણાક્ષ. આમ સ્વર્ગલોકમાં દેવતાઓ રહેતા હતા અને પાતાળમાં દૈત્ય તથા દાનવોનું રાજ્ય હતું. હિરણાકશ્યપુનું રાજ્ય રસાતળમાં હતું. આમ દેવતાઓ અને દાનવોએ મળીને મનુના પુત્રોને પૃથ્વીના રાજ્ય પર સ્થાપિત કર્યા. અને હિરણાકશ્યપુએ આ વ્યવસ્થા તોડી નાખી. તેણે યુદ્ધમાં ઇન્દ્રને પરાસ્ત કરીને 7 દ્વીપોવાળી પૃથ્વી તથા અમરાપુરીને પણ પોતાના અધિકારમાં કરી લીધી. આમ બધા ભોગો પર અધિકાર કરીને તે અસુર પોતાના પુત્ર અને પૌત્ર સાથે રાજભોગ કરવા લાગ્યો. તેણે તપસ્યા દ્વારા બ્રહ્માને સંતુષ્ટ કર્યા અને બ્રહ્માએ તેને મોં માંગ્યું વરદાન આપવાનો સ્વીકાર કર્યો. ત્યારે તે દૈત્યએ આ પ્રમાણે વરદાન માંગ્યું કે હે સુરશ્રેષ્ઠ, મને અમરત્વ પ્રદાન કરો. દેવતાઓને મનુષ્ય દ્વારા મારું મૃત્યુ ન થાય, ને જો મૃત્યુ થાય તો ન તો તે પ્રાણી હોય કે ન તો એ મનુષ્ય હોય. જે સંપૂર્ણ પૃથ્વીને ધારણ કરનારા હોય તેના દ્વારા વિદીર્ણ થઈને મારું મૃત્યુ થાય. ત્યારે એવમ વસ્તુ કહીને બ્રહ્માજી ચાલ્યા ગયા. ત્યાર પછી દૈત્યરાજ હિરણાકશ્યપુ પણ પોતાના સ્થાન પર ચાલ્યો ગયો. હવે થોડા સમય વ્યતીત થયા પછી તેના મનમાં દેવતાઓ પ્રત્યે ભારે શત્રુતા થઈ. તે વિચારવા લાગ્યો કે દેવતાઓ મારું શું કરી લેશે, વિષ્ણુ સાથે મારો શું પ્રયોજન છે, તથા રુદ્ર પણ મારું શું બગાડી લેશે. તમામ યજ્ઞો દ્વારા સદા મારી જ આરાધના થવી જોઈએ. આમ તે દૈત્યનો વર્તાવ તો એવો હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ શ્રીહરિની સ્તુતિ કરતો હતો. જેમના હાથે હિરણાકશ્યપુનું મૃત્યુ થવાનું છે તે જ ભગવાન શ્રીહરિની તેઓ ભક્તિ કરતા હતા. જ્યારે તેમને બીજી વાતો શીખવાડવામાં આવતી હતી છતાં તેઓ હરિહરિનું જ ભજન કીર્તન કર્યા કરતા. જેઓ 4 ભુજાઓથી સુશોભિત શંખ, ચક્ર, ગદા અને ખડગ ધારણ કરનારા પીતાંબરધારી કસ્તુભ મણિથી પ્રકાશિત તથા સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે. જેઓ સ્મરણ કરવા માત્રથી જ મોક્ષ આપે છે. તે ભગવાન શ્રીહરિ વિષ્ણુનું હું સદા સ્મરણ કરું છું. ને તેમની આ વાતથી હિરણાકશ્યપુ દૈત્ય અત્યંત ક્રોધિત થઈ ગયો અને બીજા દૈત્યને કહ્યું કે મારા આ દુષ્ટ પુત્રને તમે હાથી, સર્પ, અગ્નિ અને જળ દ્વારા મારી નાખો. ત્યારે પ્રહલાદ મહારાજ બોલ્યા કે દૈત્યરાજ, હાથીમાં પણ વિષ્ણુ છે, સર્પમાં પણ વિષ્ણુ છે, જળમાં પણ વિષ્ણુ છે અને સ્થળમાં પણ વિષ્ણુ છે. તમારામાં પણ અને મારામાં પણ તે જ બિરાજમાન છે. વિષ્ણુ વિના આ દૈત્યનો સમુદાય પણ નથી. હવે આ સાંભળીને તો હિરણાકશ્યપુ વધારે ક્રોધિત થવા લાગ્યો ને હંમેશા પ્રહલાદને મારવાના પ્રયત્નો કરવા લાગ્યો, છતાં તેમનું મૃત્યુ ન થતું. આ જોઈને હિરણાકશ્યપુની છાતી ક્રોધાગ્નિથી સળગતી રહેતી હતી. ત્યારે તેમણે સ્વયં પુત્રને દંડ કરવા માટે તેની સામે તલવાર ઉગામી અને કઠોર શબ્દોમાં ધમકાવી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. તે બોલ્યો, અરે બાળક, તને ધિક્કાર છે. તું નારાયણની સ્તુતિ કરે છે, વારંવાર મારા શત્રુની સ્તુતિ કરે છે, મારા શત્રુના ગુણ ગાય છે. તેથી આ તલવારથી હમણાં જ તારું આ માથું કાપી નાખું છું. હું જ વિષ્ણુ છું, હું જ બ્રહ્મા છું, હું જ રુદ્ર છું, હું જ ઇન્દ્ર અને વરદાતા પ્રભુ છું. તું તારા પિતાને મૂકીને બીજાની સ્તુતિ કેમ કરે છે?
આમ બાળક પ્રહલાદ જ્યારે પિતાની ઈચ્છા પ્રમાણે ભણી ન શક્યું અને પોતાના પિતાની સ્તુતિ પણ ન કરી શક્યા, ત્યારે ગુરુજીએ લાકડીથી મારીને ફરી ભણાવવાનો પ્રારંભ કર્યો. ત્યારે પ્રહલાદ મહારાજ બોલ્યા કે જે સર્વવ્યાપી શ્રી હરિએ ચરાચર પ્રાણીઓ સહિત ત્રણેય લોકોને ઉત્પન્ન કર્યા છે, પોષણ કર્યું છે અને પછી તે બધાનું સમન કર્યું છે, તેમની હું સ્તુતિ કરું છું. તે જ શ્રી હરિ વિષ્ણુ, મારા પર પ્રસન્ન થાવ. બ્રહ્માજી પણ વિષ્ણુ જ છે, શિવ પણ વિષ્ણુ જ છે, ઇન્દ્ર, વાયુ, અગ્નિ, યમ તેમજ બધા દેવતાઓ પણ વિષ્ણુ જ છે, પ્રકૃતિ વગેરે અને તેના 24 તત્વો અને તેમના સાક્ષી 25મા પુરુષ પણ વિષ્ણુ જ છે. તે જ પિતાજીના, ગુરુજીના તથા મારા શરીરમાં પણ સ્થિત છે. આવું જણાવ્યા પછી પણ કોઈ મરણધર્મા પ્રાણી શ્રી હરિ સિવાય બીજા નીચ મનુષ્યની સ્તુતિ કઈ રીતે કરી શકે છે? આ સાંભળી તેમના ગુરુજીએ કહ્યું કે શિષ્ય, મનુષ્યમાં નીચ કોણ છે તે જણાવ. ત્યારે પ્રહલાદ મહારાજે કહ્યું કે પુત્ર જન્મ વગેરે સમયે, મૃત્યુ સમયે તથા શુભ અવસરોમાં જેના મુખેથી હરિ આ 2 અક્ષરોનું ઉચ્ચારણ થતું નથી તે મનુષ્યોમાં અધમ છે. ભય, રાજકુળ સાથે સમાગમ, યુદ્ધ, વ્યાધિ, સ્ત્રી સંગ, વિપત્તિ, યાત્રા તથા મૃત્યુ સમયે જે આ પૃથ્વી પર રહીને શ્રી હરિને ભૂલીને માતા પિતાનું સ્મરણ કરે છે તે મૂર્ખ માનવ મનુષ્યમાં અધમ છે. મારા ન તો માતા છે, ન પિતા છે, ન સ્વજન છે, ન સેવક છે, ને હરિ સિવાય મારો કોઈ નથી. હવે તમને જે યોગ્ય લાગે તેમ કરો. આ પ્રમાણેની વાતો સાંભળીને દૈત્યને બહુ જ ક્રોધ થયો અને તે મારવાને માટે નજીક આવ્યો. એટલામાં પ્રહલાદ મહારાજની માતાએ આવીને પુત્રને પોતાના પાલવમાં ઢાંકી દીધો અને તેના ભાઈ, સ્વજનો તથા બહેન એ બધા આવીને કહેવા લાગ્યા, ભાઈ, તું હરી હરી બોલીશ નહીં. હું તારી માં છું, આ બહેન છે, આ ભાઈઓ છે તથા આ સ્વજનો છે. અમે બધા તારા પિતાઓના આદર કરીએ છીએ, તેથી જ અમે અહીં જીવિત છીએ. તેથી તારે પણ તેમનો આદર કરવો જોઈએ. ત્યારે પ્રહલાદ મહારાજ બોલ્યા કે પ્રકૃતિ મારી માતા છે, બુદ્ધિ મારી બહેન છે, જેને હું કહેવામાં આવે છે તે અહંકાર છે. પંચતમાત્રાઓનો સમુદાય મારા સહોદર ભાઈ છે, જે મારી સાથે જ જાય છે. એમને ઉત્પન્ન કરનારા જે 25મો પુરુષ છે તે જ મારા પિતા છે. પરમાત્મા શ્રી હરિ જ અંતર્યામી આ શરીરમાં સ્થિત છે. જો તેમનો આદર કરવામાં આવે તો તે હૃદયમાં દર્શન આપે છે. તેમના ચરણ જ અણિમા વગેરે 8 સિદ્ધિઓનું સ્થાન છે. તમારા લોકો માટે રાજ્ય જ અભિષ્ટ વસ્તુઓ છે, પરંતુ જ્યાં ભગવાન વિષ્ણુનો આદર થતો નથી તે રાજ્ય મને તણખલા જેવું લાગે છે. બ્રહ્મા, રુદ્ર, અનખલ વગેરે રૂપે જેમના પ્રત્યક્ષ દર્શન થાય છે, જેઓ કોઈ પણ પ્રકારના આધાર વિના જ સર્વત્ર વિચરે છે, તે જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે. આ જે આકાશમાં સ્થિત અને ધ્રુવ સાથે બંધાયેલા બધા જ ગ્રહો દેખાય છે તે બધા ભગવાન શ્રી હરિ વિષ્ણુના જ વચનથી પૃથ્વી પર પડતા નથી. પછી પ્રલયકાળમાં તેઓ જ બધાનો વિનાશ કરે છે. આવો વિચાર કરીને મને તમારા લોકોથી મૃત્યુનો ભય નથી. હવે પ્રહલાદ મહારાજની વાત પૂરી થતાં જ તેમના પિતાએ પદ પ્રહાર કરીને કહ્યું, ક્યાં છે તારો હરિ? પહેલાં હું તેને મારું છું, ત્યાર પછી હરિનું રટણ કરનાર તું જ દુષ્ટનો વધ કરીશ. ત્યારે પ્રહલાદ મહારાજે કહ્યું, પૃથ્વી વગેરે 5 ભૂત ભગવાન વિષ્ણુના જ સ્વરૂપ છે. તેઓ જ સ્થળ અને જળમાં છે. વધારે કહેવાથી શો લાભ? આ સંપૂર્ણ જગત વિષ્ણુમય જ છે. તૃણ, કાષ્ઠ, ગૃહ, ક્ષેત્ર, દ્રવ્ય અને દેહ બધામાં શ્રી હરિ સ્થિત છે. તેઓ જ્ઞાન યોગથી જાણી શકાય છે. આ ચરમચક્ષુથી જોઈ શકાતા નથી. ભગવાન વિષ્ણુ બધું સાંભળે છે, બધું જાણે છે અને બધું જ યથાયોગ્ય કરે છે. હવે પ્રહલાદના આ પ્રમાણે કહેવાથી હિરણ્યકશ્યપુ એકદમ સિંહાસન પરથી ઊભો થઈ ગયો. તેણે દ્રઢતાપૂર્વક કમર બાંધી લીધી અને મ્યાનમાંથી તીક્ષ્ણ ધારની તલવાર ખેંચીને પ્રહલાદને થપ્પડ મારીને કહ્યું, હવે તું તારા વિષ્ણુને યાદ કરી લે. હું હમણાં ચળકતા કુંડળોથી સુશોભિત તારું મસ્તક પૃથ્વી પર પાડી દઉં છું, જેમ વૃક્ષ પરથી પાકું ફળ પાડવામાં આવે છે. પરંતુ પ્રહલાદ મહારાજ તો ભય રહિત થઈને પદ્માસન વાળીને જમીન પર બેસી ગયા અને માથું નીચું કરીને શ્વાસને ઉપર રોકીને હૃદયમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરીને મરવા માટે તૈયાર થઈ ગયા. આમ મહાદેવજી કથા સંભળાવતા આગળ કહે છે કે ત્યારે એક આશ્ચર્ય સર્જાયું. આકાશમાં એક ફૂલોની માળા નીચે આવી અને પ્રહલાદજીના ગળામાં પડી ગઈ. એટલામાં ત્યાં સ્થિત થાંભલામાંથી ભયંકર અવાજ થયો, જેને સાંભળીને બધા લોકો ક્ષુબ્ધ થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા, શું આ પૃથ્વી પાતાળમાં ધસી જશે શું? અથવા સ્વર્ગલોક તૂટીને જમીન પર પડી જશે? કે પછી પ્રહલાદનું મસ્તક આ દૈત્યની તલવારથી કપાઈને પૃથ્વી પર પડી તો નહીં જાય ને? આમ બધા આશ્ચર્યચકિત થઈને આમ તેમ જોવા લાગે છે.
એ સમયે થાંભલામાંથી બહુ ભયંકર સિંહનાદ થયો ને તે અવાજથી મૂર્છિત થઈને ઘણા બધા દૈત્યો પૃથ્વી પર પડી ગયા. હિરણ્યકશ્યપુના હાથમાંથી ઢાલ અને તલવાર પણ પડી ગઈ. તે વિચારવા લાગ્યો કે આ શું છે ને જ્યારે માથું ઉપર કરીને તે જોવા લાગ્યો ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પર તેની દ્રષ્ટિ પડી, જે નીચેથી મનુષ્યની આકૃતિ અને ઉપરથી સિંહનું ભયંકર સ્વરૂપ હતું. મોટી મોટી દાઢોના કારણે વિકરાળ મુખ જાણે તેઓ આકાશને ચાટી લેશે. શરીર તેજથી પ્રજ્વલિત થઈ રહ્યું હતું ને મુખથી ભયાનક કટકટનો અવાજ થઈ રહ્યો હતો, જાણે ગર્જના કરતું વાદળ મૂર્તિમાન થઈ ગયું હોય. તેમજ ગરદનના વાળ ઊભા થઈ ગયા હતા. દેવતાઓ અને દૈત્યો માટે તેમની સામે જોવું પણ અત્યંત કઠિન લાગી રહ્યું હતું. તેમને જોઈને તે દૈત્યો ફરી જમીન પર પડવા લાગ્યા. ત્યારે નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપુને વાળથી પકડીને આકાશમાં 100 વાર ઘુમાવ્યો અને જમીન પર ફેંકીને પછાડી દીધો, પરંતુ બ્રહ્માજીના વરદાનના પ્રભાવથી તેનું મૃત્યુ ન થયું. ત્યારે ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપુને ખેંચીને ઉમરા વચ્ચે લઈ ગયા અને પોતાના ખોળામાં સોડાવીને પોતાના અણીદાર નખો વડે તેની છાતી ચીરી નાખી. અને આ જોઈને દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. ચરાચર પ્રાણીઓ સહિત ત્રણેય લોકોમાં શાંતિ છવાઈ ગઈ. પરંતુ નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત નહોતો થઈ રહ્યો અને આ જોઈને બધા જ ભયભીત થવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે ભગવાનનો ક્રોધ કેવી રીતે શાંત કરવો, કારણ કે ભગવાનના ક્રોધના કારણે સમગ્ર સૃષ્ટિમાં પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બધું જાણે જ્વાળામુખીના મુખમાં પ્રવેશ કરી રહ્યું હોય એમ લાગી રહ્યું હતું. તેથી ત્યાં બ્રહ્માજી, નારદજી, મહાદેવજી તેમજ મહાલક્ષ્મી પણ પ્રગટ થયા અને ભગવાનના ક્રોધને શાંત કરવા માટેના ઘણા પ્રયાસ કર્યા, છતાં પણ ભગવાનનો ક્રોધ શાંત નહોતો થઈ રહ્યો. ત્યારે અંતે માતા લક્ષ્મીએ પ્રહલાદ મહારાજને કહ્યું કે હે પુત્ર, તમારાથી જ ભગવાનનો ક્રોધ શાંત થઈ શકે, તેથી તમે જ જઈને ભગવાનને શાંત કરો. તેથી પ્રહલાદ મહારાજ ધીમે રહીને ભગવાન પાસે ગયા અને નતમસ્તક થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા. અને પ્રહલાદ મહારાજનું મુખ જોઈને ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થઈ ગયો અને તેમને પોતાના ખોળામાં બેસાડીને ખૂબ જ વહાલથી તેમને આશીર્વાદ આપ્યા. તો આમ હિરણ્યકશ્યપુના મૃત્યુ પછી શ્રી વિષ્ણુ ભક્ત પ્રહલાદજીને દૈત્યોના રાજા બનાવ્યા અને ત્યાર પછી તેમણે ઘણા સમય સુધી શાસન કર્યું. તેમજ તેમના અનેક પુત્ર હતા, જેમાં વિરોચન મુખ્ય હતા અને વિરોચનના પુત્ર બલિ હતા. ને બલિના જન્મ પછી વિરોચને એકાંતમાં યોગ સાધના કરીને શ્રીહરિના તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને રાજ્ય છોડીને તેઓ પર્વતના શિખર પર ચાલ્યા ગયા. આમ શ્રીહરિએ તેના શરીરને કલ્પાંતના અંત સુધીના આયુષ્યવાળું કરી દીધું. ત્યાર પછી અમારામાંથી રાજા કોણ થશે? આ પ્રશ્નને લઈને દૈત્યો અને દાનવો વચ્ચે ભારે વિવાદ થયો. ત્યારે પ્રહલાદ મહારાજે આવીને એક વ્યવસ્થા કરી. તેમણે કહ્યું કે જે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન, દીર્ઘાયુ, અતિશય બળવાન, યજ્ઞશીલ, સદા આનંદયુક્ત, વધારે પુત્રોવાળો તથા અત્યંત દુર્જય હોય, જે દેવતાઓ સાથે અકારણ યુદ્ધ ન કરે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને સર્વોપરી અજય શક્તિ રૂપે જાણે, જેનું યુદ્ધમાં મૃત્યુ ન થાય, જે દક્ષિણામાં સર્વસ્વ આપી દેનાર હોય, પોતાની વાતોને કદી વ્યર્થ ન થવા દેતો હોય તથા બધા પુત્રોમાં જે પોતાની સ્વાભાવિક શ્રી સંપત્તિ દ્વારા શોભાયમાન થયો હોય, તે વ્યક્તિને જ્યારે ગુરુ શુક્રાચાર્ય રાજ્યપદ પર અભિષિક્ત કરી દે ત્યારે તે બધા દૈત્યોનો રાજા થાય. અને રાજા થવાને યોગ્ય કોણ છે એના નિર્ણયોમાં ગુરુદેવ જ પ્રમાણ છે. આમ કહીને પ્રહલાદ મહારાજ ચાલ્યા ગયા. ત્યાર પછી દૈત્ય દાનવો એકમત થઈને વ્યવસ્થાનું પાલન કરવા લાગ્યા અને ગુરુ શુક્રાચાર્યએ રાજા બલિને જ ગુણોમાં વિશેષ જોઈને તથા પ્રહલાદ મહારાજના બધા ગુણો બલિમાં વિદ્યમાન છે એવું સમજીને તેમને દૈત્યોના રાજા બનાવ્યા. આ રીતે પ્રહલાદ મહારાજની કથા સંભળાવતા મહાદેવજી આ કથાનો અંત કરતા કહે છે કે પ્રહલાદ મહારાજ ભગવાનના અનન્ય ભક્ત હતા અને તેમની ભક્તિના કારણે જ ભગવાનને સ્વયં તેમની રક્ષા કરવા નરસિંહ અવતાર લઈને પૃથ્વી પર અવતરિત થવું પડ્યું હતું. તે જ રીતે જે મનુષ્ય ભગવાનની ભક્તિમાં તત્પર રહે છે તેની ભગવાન શ્રી હરિ અવશ્ય રક્ષા કરે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. તો આ હતી આજની અમારી હોળીના નિમિત્તે પ્રહલાદ મહારાજની આખી જીવન ગાથા અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા સારી લાગી હોય તો એક લાઈક જરૂર કરજો. સાથે જ આ કથાને તમારા મિત્ર અને પરિવારમાં તેમજ વધારેમાં વધારે લોકોમાં પણ શેર કરજો, જેથી કરી આજના હોળીના પાવન દિવસે આ કથા સાંભળીને તેઓને પણ પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે. અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સાથે નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેજો, જેથી કરીને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ જે આપણા ગ્રંથોમાં વર્ણવેલી છે તે તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.